હેલો દોસ્તો, નમસ્કાર। આજે એક ગંભીર વાત પર વાત કરવા જઈ રહ્યા છે કે આપણા વિસ્તારોની અંદર ઘણા બધા ફેક કોલ આવી રહ્યા છે અને એ ફેક કોલની અંદર ઘણા બધા લોકો ફસાઈ રહ્યા છે અને આ ફેક કોલની અંદર તમને ઘણી બધી લોભામણી લાલચ આપીને મોટા મોટા સ્કેમ થઈ રહ્યા છે। આ અઠવાડિયાની અંદર 3 જેવા ફોન મારી પર આવી ચૂક્યા છે। એમ તો ઘણા બધા ફોન આવ્યા છે, પણ આ અઠવાડિયાની અંદર જ 3 કોલ આવ્યા છે, જેમાં એક શિક્ષિત વ્યક્તિ પણ 30,000થી પણ વધુ પૈસા એની અંદર આપ્યા છે અને એક મજૂર વ્યક્તિએ 1 લાખથી પણ વધારે પૈસા એની અંદર ફેંકી દીધા છે અને આપી દીધા છે અને મોટા મોટા સ્કેમ થઈ રહ્યા છે। તો દોસ્તો, આ જે 30,000ની અંદર જે શિક્ષિત વ્યક્તિએ જે લાલચ એને આપી છે કે ફર્સ્ટ રેન્ક આવીને 4 કરોડ રૂપિયાની ટીમ આપવાની વાત થતી। તો દોસ્તો, 30,000ની અંદર જો ફર્સ્ટ રેન્ક આપે, 4 કરોડ રૂપિયા આપે, તો એ જાતે કરોડપતિ ના બને, આ આપણે વિચારવાની વાત છે। તો દોસ્તો, આ એક ફેક કોલ હોય છે। કોઈ પણ ફેન્ટસી એપ તમે જીત્યા પછી 1 રૂપિયો માંગતી નથી અને આ રીતે કોઈ ટીમ આપે તો એ ફેક છે એવું 100% આપણે માની લેવાનું। અને એક ભાઈ જે મજૂર વ્યક્તિ હતા, એમણે 1 લાખ રૂપિયાથી પણ વધુ પૈસા ફેંકી દીધા છે અને સ્કેમ મોટો થયો છે। એ મજૂર વ્યક્તિ મજૂરી જઈને 1 લાખ રૂપિયા કમાઈને આવ્યો હતો અને 1 લાખથી પણ વધારે દેવું કરીને પૈસા એણે આ ફેક કોલથી એમને ફેંકી દીધા છે। કહેવાનો મતલબ એ છે કે એ ભાઈને ફેક કોલ આવ્યો હતો અને એ ફેક કોલની અંદર એમણે લોભામણી લાલચ આપી। કોઈ ફેન્ટસી એપ નહીં, પણ એમ જ ફેક કોલ આવ્યો હતો અને એની અંદર તમને ગાડી આપીશું, તમને બાઇક આપીશું, ફોન આપીશું, આવી લોભામણી લાલચ આપીને થોડા પૈસા કરીને 1 લાખથી પણ વધારે રૂપિયા એમની જોડેથી પડાવી લીધા છે। તો દોસ્તો, આપણા વિસ્તારની અંદર ઘણા બધા ફેક કોલ આવી રહ્યા છે। તો આ જે સ્કેમ થાય છે એનાથી બચો, સાવધાન રહો, સતર્ક રહો અને આવી લોભામણી લાલચમાં ના ફસાશો। અને જો ફેન્ટસી એપ જો તમને ફાવે તો જ રમો। રોજના રૂપિયા જાય છે તો એ બંધ કરી દો અને તમે જો મહેનત કરવા માંગતા હોય તો જ આની અંદર રમો અને પોતાની મહેનતથી આગળ વધો। અને કોઈ આ રીતે પૈસા માંગે એ વાત પર તમે કોઈ દિવસ જીતશો નહીં અને પોતાની મહેનતથી રમવું હોય તો રમો, નહીં તો રમવાનું બંધ કરી દો અને આવી લોભામણી લાલચમાં ના ફસાશો। તો દોસ્તો, સાવધાન રહો, સતર્ક રહો અને આવા સ્કેમથી બચો।